કે RMS વેલ્યુ કેવી રીતે શોધાય, એવરેજ વેલ્યુ કેવી રીતે શોધાય અને સૂત્ર પરથી દાખલા કેવી રીતે ગણાય, એક બી દાખલા પર ગણી બી જોયા છે. હજી આપણે ભવિષ્યમાં એની વધારે પ્રેક્ટિસ કરવાના છે. તો સિલેબસમાં થોડા ઓર આગળ છે. તો આપણે જે વાત કરી હતી કે જે બી વેક્ટર છે એને આપણે વેવફોર્મની રીતે દર્શાવતા હતા. અમારો ટાઈમ પીરિયડ t છે, સમયની સાપેક્ષ છે અને એની કિંમત કન્ટીન્યુઅસલી બદલાય છે. તો આની અંદરમાં બે વેરિયેબલ છે તમારા પાસે. અમે શું લખતા હતા કે ધારો કે સ્મોલ I શું લખતા હતા, Im sin ઓમેગા t. આ એક તો છે ટાઈમ પીરિયડ, શું છે ટાઈમ પીરિયડ. અને બીજું જે છે એ એંગ્યુલર ફ્રીક્વન્સી, એંગ્યુલર સ્પીડ. જે ઓમેગા શું થાય 2πf, એટલે કે એની ફ્રીક્વન્સીના આધારે અને એના સમયના આધારે. તો ટાઈમ પીરિયડ એટલે ટાઈમ સ્પેસ કહેવાય. ટાઈમ સ્પેસ એ સમયની સાપેક્ષ આની કિંમત કન્ટીન્યુઅસલી બદલાય છે. અને એના જ આધારે શું થાય કે ધારો કે આ મારે 1 સેકન્ડ બદલવા માટેનો સમય કેટલો છે, કેપિટલ T કહેવાય, ટાઈમ પીરિયડ T. ઓકે ને? હા. આખી 1 સેકન્ડ બદલવા માટેનો લાગતો સમય એને આપણે શું કહે છે, આવર્તકાળ અથવા તો ટાઈમ પીરિયડ. તો અડધા માટે શું કહેવાય, T/2 કહેવાય. હા. અને મહત્તમ કિંમત એના અડધા પર થશે, આ T/4. Yes or no? Yes. આ ધારો કે 0 થી ચાલુ થઈ પાઈ 2 એક સાયકલની અંદર આ એની મેક્સિમમ કિંમત છે. ધારો કે અમારું કરંટનું વેવફોર્મ છે સ્મોલ I, તો અમારી મેક્સિમમ વેલ્યુ શું થાય, Im. સ્મોલ v લખ્યું હોત તો vm, સ્મોલ e લખ્યું હોત તો em, phi લખ્યું હોત તો phi. એટલે કે સર તમે કરંટ કો, વોલ્ટેજ કો, EMF કો કે ફ્લક્સ જે બી કિંમતનું સૂત્ર દર્શાવતા હોય એની આ મહત્તમ કિંમત છે, સાઇનોસોઇડલ વેવફોર્મ છે. તો આ રીતે દર્શાવે છે. પણ આને કહેવાય શું, તો એવું કહે છે કે જે આ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની કિંમત છે એ 0 થી શરૂ થઈને મહત્તમ થઈને 0 થઈને પાછી મહત્તમ થાય વિરુદ્ધ દિશામાં ને 0 થાય. તો આ આખી બધી સંખ્યાઓના સમૂહને શું કહેવાય, સાયકલ. શું કહેવાય, સાયકલ. એક સાયકલ પૂરો કરવા માટે જે સમય લાગે છે કહેવાય ટાઈમ પીરિયડ. તો આ વાત થાય નંબર ઓફ સાયકલ ઇન 1 સેકન્ડ, એટલે કે એકમ સમયમાં કેટલી સાયકલો જશે એને કહેવાય છે ફ્રીક્વન્સી. શું કહેવાય છે, ફ્રીક્વન્સી. હવે એક નવી ટર્મ છે જેને કહેવાય છે ફેઝ. શું કહેવાય, ફેઝ. તો સર ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં ફેઝ એટલે શું, એક સવાલ થાય ને સર, ફેઝ એટલે શું? તો ફેઝ એટલે કે 0 થી લઈને મહત્તમ થી લઈને પાછી એની કિંમત પૂરી કરવા માટે જે સમય લાગે ને એ સમયને કહેવાય છે ફેઝ. શું કહેવાય, ફેઝ. કેવું ના સમજો સર, તો એક સાદું ઉદાહરણ છે. 3 ભાઈબંધોની જરૂર પડશે મારે આ સમજાવવા માટે. 3 ભાઈબંધો સ્ટેજ પર આવી જાવ પ્લીઝ. જોશો તો વગર જલ્દી અંદર આવશે. 3 ભાઈબંધો આવી જાવ ને દાખલામાં ભાઈ સમજ આપવાની છે. 3 જણ ઉપરથી આવો. તો ફેઝ એટલે છે ને એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાય. તમે 3 ભાઈબંધો સાથે આવો, સાથે એક લાઈનમાં ઓકે નાનું છે. ધારો કે તમે હાઈવે પર જતા હો, બરાબર, 3 ટ્રક એક સાથે સાથે આમ જતા હો, તો તમે શું કહો છો, બે બધા ભેગા થઈ ગયા કેવી રીતે જવાનું? આને ટેકનિકલ ભાષામાં શું કહેવાય છે, આ બધા ઇન ફેઝ છે. આ શું કહેવાય, ઇન ફેઝ. તમે વાતો કરી શકો કે નહીં આજે હે ને? મારે એવું કહેવાય કે રાજેશ, ગુરુરાજ, યુગ આ ત્રણે એક સાથે છે, એક લાઈનમાં છે. એટલે કે ઇન ફેઝ છે એવું કહેવાય. ઓકે ભાઈ બંને છે એટલે તમે ત્રણે છે ને એક ડગલું આગળ વધો જમણો પગલું છે.
એટલે પછી જમણો પગ ની જોડે હે પાછો જમણો પગ ની જોડે ડાબો પગ લેતા પછી પાછો ડાબો પગ લઈને આગળ વધો પછી પાછો ડાબા પગ ની જોડે જમણો પગ લેતા હવે કન્ટિન્યુઅસલી તમે આ રીતે ચાલ્યા કરતા હોય જમણો પગ આગળ બીજો ડાબો ની જોડે ડાબો પગ આગળ કન્ટિન્યુઅસલી તમે આ કરતા બધાના પગ એક સાથે ચાલતા હોય તો તમે ત્રણે ત્રણ છેકથી છેક સાથે ચાલશો એવું બનશે કે આગળ જતા કે પાછળ જતા થશે બધા ચાલશે ના હજી વધારે સર ટ્યુન કરીએ હાથ પકડો હવે કોઈ આગળ જવાની કોશિશ બી કરશે તો કોઈ આગળ જશે ખરું નહીં જાય This is called in phase. શું કહેવાય? In phase. કે આ બધાના શૂન્ય બી સાથે છે, પોઝિટિવ મેક્સિમમ બી સાથે છે, નેગેટિવ મેક્સિમમ બી સાથે છે. અને બધા માટેનો લાગતો સમય બી એક સરખો છે. તો આને in phase કહેવાય કે ના કહેવાય? કહેવાય. આ સમજે? ઓકે. હવે ધારો કે મારો રેફરન્સ ગુરુરાજ છે. ગુરુરાજ બે પગલા રાખે. તું ગુરુરાજ થી બે પગલા પાછળ. અમારો રેફરન્સ અમારો મેઈન સાઇન સિગ્નલ છે હા અને આના સાપેક્ષે કહેવાય છે આના સાપેક્ષે આ આગળ કે પાછળ ધારો કે થીટા ડિગ્રી જેટલો આગળ છે શું કહેવાય થીટા ડિગ્રી આગળ છે સમજ્યા અને આ ભાઈ આના સાપેક્ષે થીટા ડિગ્રી પાછળ છે તો આ બધાની વચ્ચે હવે શું મળશે ફેઝ ડિફરન્સ શું મળે ફેઝ ડિફરન્સ આગળ હોય એને શું કહેવાય લીડિંગ શું કહેવાય લીડિંગ પાછળ હોય શું કહેવાય લેગિંગ શું કહેવાય લેગિંગ પાછળ રહી ગયું ને તમે ધારો કે સ્કૂલમાં એક દિવસ ના આવો તો તમારું ભણવાનું શું થઈ ગયું પાછળ પડી ગયું તો તમારે કવર કરવું પડે વધારે ભણીને અને કદાચ વધારે ભણીને રજા પાડી તો વાંધો નથી ભણેલું જ છે ઓલરેડી આવડે છે તો લીડિંગ સારું કે લેગિંગ સારું દરેકના પોતાના ફાયદા છે દરેકના પોતાની લિમિટેશન છે જેમ જેમ આગળ જઈશું ને એમ એમ તમે કહેશો સર ઇન ફેઝ વાળું વધારે સારું છે ક્લિયર છે આમાં આપણે કોઈ ડાઉટ નથી ને તો ફેઝ એટલે ખબર પડશે અને ફેઝ ડિફરન્સ એટલે બી ખબર પડશે ઓકે બેસ્ટ એક નાનકડી એક્ટિવિટી મારે કરીને બતાવી હતી કે તમારી ચોપડીની અંદરમાં હું દાખલા આવું છું ને કે આ કરંટ જે છે ને હવે વોલ્ટેજના લીધે જે કરંટ હતો તો આ મારો વોલ્ટેજનો વેવફોર્મ છે તો વોલ્ટેજ અને કરંટ એક સાથે છે નાના મોટા નહીં જોવાનું પણ 0 થી શરૂ થાય તો મહત્તમ સાથે થયા પાછા 0 થયા પાછા નેગેટિવ થયા પાછા 0 થયા તો સાથે સાથે ચાલી રહ્યા છે કે નહીં તો આને ઇન ફેઝ કહેવાય કે ના કહેવાય ઇન ફેઝ ક્વોન્ટિટીની અંદરમાં મેગ્નીટ્યુડ ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ શું છે સાથે 0 થવું સાથે મેક્સિમમ થવું અને સાથે પોઝિટિવ નેગેટિવ થયા કરવું જે સાથે થાય છે ને that is important આને કહેવાય ઇન ફેઝ શું કહેવાય ઇન ફેઝ તો ફેઝ ડિફરન્સ કેટલો હશે બે વચ્ચેનો તફાવત કેટલો આ બંને હાથે હાથે ચાલી રહ્યા છે ને તો બે વચ્ચેનો તફાવત કેટલો બરોબર બોલ્યા છો બ્રો 0 કોઈ તફાવત હોય તો આ ફેઝ ડિફરન્સ 0 શૂન્ય એટલે કે સર જો ધારો કે વોલ્ટેજ અને કરંટ બંને એકબીજા સાથે ઇન ફેઝ છે તો ફેઝ ડિફરન્સ 0 એટલે કે સર બંનેના મહત્તમ સાથે થયા શૂન્ય બી સાથે થયા નેગેટિવ બી સાથે થયા અને પાછા શૂન્ય બી સાથે થયા તો લાગતો સમય બી બે કેસમાં એક સરખો છે તો ફેઝ ડિફરન્સ 0 જેટલો ટાઈમ આ વેવફોર્મ ને લાગે એટલો ટાઈમ આ વેવફોર્મ ને નહીં લાગે લાગશે
તો ઇન ફેઝ કહેવાય ને તો ઇન ફેઝ કહેવાય નહીં. આમાં કોઈ ડાઉટ હોય તો હજી બી પૂછી આવું ખબર પડશે કેમ કે આગળ જતા દાખલાની અંદર મેં એવું લખ્યું હશે કે ભાઈ વોલ્ટેજ એન્ડ કરંટ બોથ આર ઇન ફેઝ. તો ઇન ફેઝ નો આ મતલબ સમજવાનો કે ભાઈ શૂન્યથી શરૂ થઈને એક સાયકલ પૂરી થતી હોય કાં તો જ્યાં સુધી સાયકલ ચાલતી હશે ત્યાં સુધી વોલ્ટેજ અને કરંટ બંને એકબીજાની સાથોસાથ ચાલશે. એ આગળ પાછળ થશે. આને ઇન ફેઝ કહેવાય. શું કહેવાય? ઇન ફેઝ. ડન. આ જગ્યા પર જે આ વોલ્ટેજ અને કરંટને તમે ઇન ફેઝ બતાવ્યા હોય એની જગ્યા પર તમે એવું બી કહી શકો કે ભાઈ એક મારો કરંટ I1 છે ને એક કરંટ મારો I2 છે. આનું સ્મોલ v ઇક્વેશન લખો તો તમે લખી શકો ને સ્મોલ v બરાબર Vm sin ઓમેગા t. ના લખાય આવું સેમ ટુ સેમ. અને I અને v ની એકબીજાની સાપેક્ષે કેટલો ફેઝ તફાવત છે? 0. તો પ્લસ 0 લખો કે ના લખો કોઈ વાંધો આવે ખરો? સર આ રીતે બે કરંટ એક સાથે હોઈ શકે? હોઈ શકે ને ભાઈ. બે કરંટ એક સાથે હોઈ શકે. હા ભાઈ હોય ને. જેમ કે આ કહું છું આ ટાઈમ t છે મારો એક કરંટ આ બીજો. હજી તમે કહો કે મેગ્નીટ્યુડ પ્લસ માઈનસ હોઈ શકે પણ ઇન્સ્ટન્ટ જોવાના છે. આ મારો કરંટ છે I1 અને ઉપરવાળો કરંટ કયો છે I2. અને એને માટે લખવું તો આવું ને I1 Im sin ઓમેગા t. આ જો તો I1 m કરવાનું છે કે આનું મહત્તમ મૂલ્ય અલગ છે આનું મહત્તમ મૂલ્ય અલગ છે તો એ અલગ ના કરી શકાય. એવી રીતે અહીંયા I2 લખો તો I2m sin ઓમેગા t. આવું લખે કે ન લખાય? ક્લિયર. અને I1 અને I2 શું બતાવશે કે બંનેની મેક્સિમમ વેલ્યુ અલગ અલગ છે પણ ઇન્સ્ટન્ટ એક સરખા છે. તો ઓમેગા t બેમાં એક સરખા એટલે કે ફેઝ તફાવત છે નહીં. તો આ બંને ક્વોન્ટિટીને એકબીજાની સાથે ઇન ફેઝ છે એવું કહેવાય. યસ ઓર નો? યસ. સર એવું કંઈક બતાવો જેથી કરીને બેની વચ્ચે ફેઝ તફાવત હોય. એવું બની શકે? હા એવું બની શકે. આવું કેવી બનશે? આવું કે જ્યારે બંને એક ફેઝમાં હોય એકબીજા સાથે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે ને ત્યારે ચેપ્ટર નંબર 2 જ્યારે આપણે ચાલુ કરીશું એમાં આવશે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. એ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ બંને એકબીજા સાથે સેમ ફેઝમાં હશે એટલે હાથ પકડી થશે વોલ્ટેજ અને કરંટ. આપણે પેલી બતાવી ને એક્ટિવિટીના ભાગરૂપે આવું કહું છું. તો સર આ બંને વચ્ચે ફેઝ તફાવત હોય? હા હોય ને ભાઈ. તો જે બે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીને એકબીજા સાથે સરખાવતા બંનેના ફેઝ વચ્ચે કોઈ તફાવત જોવા મળે એને કહેવાય ફેઝ ડિફરન્સ. શું કહેવાય? ફેઝ ડિફરન્સ. તો સર એનો મતલબ એવું થયું કે પહેલી ક્વોન્ટિટી શૂન્યથી શરૂ થઈને અમુક કિંમત સુધી પહોંચતા અમુક ટાઈમ લે છે અને બીજી ક્વોન્ટિટીને કંઈક અલગ જ ટાઈમ લાગે છે. આને સમજ પડતી સર દોરીને સમજો. એક વાત કરીએ છીએ ફેઝ ડિફરન્સ. હવે ફેઝ ડિફરન્સ નો ધારો કે આ એક મારો ટાઈમ ફ્રેમ છે એક વેવફોર્મ બતાવી રહ્યો છું. આ છે 0 પાઈ હવે એક જગ્યા પર બીજો એક વેવફોર્મ છે ને ધારો કે અમારે આ 180 ડિગ્રી છે આ 90 ડિગ્રી છે લગભગ આ 70 75 ડિગ્રી કેટલા છે? ધારો કે 75 ડિગ્રીનો તફાવત છે. કેટલા? 75. અહીંથી ચાલુ કર્યો વેવફોર્મ. આ 75 ડિગ્રીનો તફાવતનો આ મારો કરંટ છે I1. શું છે? I1. અને આ મારો કરંટ શું છે? I2. તો આને મારે કહેવાય કે આ મારો રાજેશ ભાઈ છે અને આ ગુરુ રાજભાઈ છે. તો
તો ગુરુરાજ ભાઈ જે છે એ રાજેશ કરતા આગળ કે પાછળ આગળ કેટલા ડિગ્રી આગળ 75 તો રાજેશ અને ગુરુરાજ ભાઈ વચ્ચે કેટલા ડિગ્રીનો તફાવત 75 ઓકે સર હવે રાજેશ અને ગુરુરાજ ભાઈ ભૂલી જઈએ બે ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટી છે શું છે છે I1 અને I2 બે અલગ અલગ ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટી મેગ્નીટ્યુડ અલગ અલગ હોઈ શકે છે એ તો વાંધો છે નહીં ના તો ધારો કે આ જે છે P/4 P/4 થાય તો એક એટલે I1 ની કિંમત કેટલી છે મેક્સિમમ પણ I2 ની કઈ પોઝિટિવ 0 કરતા તો વધારે છે પણ એક્ઝેક્ટ કેટલી છે મને ખબર નથી તો at T/4 ઇન્સ્ટન્ટ I1 ની કિંમત કેટલી છે કે ભાઈ I max જેટલી અને I2 ની વેલ્યુ શું છે તો કે કઈ પોઝિટિવ કિંમત બંને ખર્ચી છે ના એક હરખો સમય લાગે છે એમને મેક્સિમમ લગી પહોંચતા ના એક જ સરખા સમય પર બંનેની કિંમત એક હાથે હાથે ચાલે છે ના તો આને શું કહેવાય બે વચ્ચે શું છે ફેઝ ડિફરન્સ શું છે ફેઝ ડિફરન્સ એને phi થી દર્શાવાય છે શેથી દર્શાવાય અચ્છા સર તો આનું ઇક્વેશન મારે લખવું જ છે કે ઇક્વેશન આવું ધારો કે I1 ને સાદું લખું છું I1m sin ઓમેગા t લખ્યું ને ઓકે તો I2 જે છે I2 એ I1 કરતા શું છે 75 ડિગ્રી આગળ વિચારજો તમારા હવે ફરીથી જોવા આ 0 આવી ગયો આનો 0 75 ડિગ્રી પછી આવ્યો તો શું કહેવાય એક રીતે જોવા જાય તો પાછળ જેવું કહેવાય ને પણ હું તમારી કન્ફ્યુઝનને દૂર કરવા એટલું યાદ રાખો કે આમથી જોવા આગળ છે કે પાછળ એ સાહેબ અમે નક્કી કર્યું કે આ 75 ડિગ્રી આગળ છે એવું મારે કહેવું છે કઈ વાત નહીં તો મારાથી આવું લખાશે I2 બરાબર I2m sin ઓમેગા t પ્લસ 75 ડિગ્રી એમ્પિયર લખાય કે ના લખાય અહીં જોઈને લખ્યું છે ને તો આ સાચું છે કે ખોટું છે જરાય ખોટું નથી તમે કોઈ બી એક જ કન્સેપ્ટ પર કે સર 0 કરતા પછી આવશે તો એ આગળ જ છે કે પ્લસ જ સાઈન કોઈ વાંધો નહીં ચાલે 0 કરતા પાછળ હશે ને સાહેબ તો મેં માઈનસ જ લઈશ ઓકે ચાલે પણ પછી આખું અન્ડરસ્ટેન્ડિંગ એટલા પર જ રાખવાનું એ વારે ઘડીએ બદલવાનું નહીં બરોબર છે કે કન્સેપ્ટ બદલશું તો અમુક વાર દાખલા જ્યારે ગણીશું ને તો કે સર અહીંયા પ્લસ 0 છે ને પ્લસ 75 એટલે કે આ વેવફોર્મ આના કરતા 75 ડિગ્રી આગળ છે તો સર મારાથી એવું કહેવાય કે ધારો કે હું આને રેફરન્સ કહું તો અહીંયા મારે આ સૂત્ર ફરી લખવું તો ધારો કે આને રેફરન્સ કહું છું ચાલો તો I2 બરાબર I2m sin ઓમેગા t આ મારું રેફરન્સ છે તો મારે I1 લખવું તો શું લખાય લખાવ છો જો મારું આ રેફરન્સ હતું તો મેં 75 ડિગ્રી આગળ કરીને લખ્યું હવે આ મારું રેફરન્સ છે તો મને આ કેવી રીતે લખાય I am sin I1m sin omega t minus 75 ડિગ્રી કેમ માઈનસ લખ્યા ભાઈ 75 ડિગ્રી પાછળ છે એક્ઝેક્ટલી કે સર રાજેશ અહીંયા છે ગુરુરાજ અહીંયા છે તો ગુરુરાજ રાજેશ કરતા 75 ડિગ્રી આગળ છે હા તો રાજેશ ગુરુરાજ કરતા 75 ડિગ્રી પાછળ છે તો આગળ અને પાછળનો રેફરન્સ કોના સાપેક્ષે અપાય છે એ જોવાનું તો એવું જો I2 જે છે I1 કરતા 75 ડિગ્રી આગળ છે એનો મતલબ શું I1 I2 કરતા 75 ડિગ્રી
પાછળ કહેવાય ને તો આ એક જ સિગ્નલમાં તમે બે જોઈ ગયા આગળને શું કહેવાય લીડિંગ શું કહેવાય લીડિંગ પાછળને કહેવાય લેગિંગ શું કહેવાય લેગિંગ લીડિંગ અને આને શું કહેવાય લેગિંગ લેગિંગ એટલે કે આગળ છે કાં તો પાછળ છે તો વેવફોર્મ સાથે હોઈ શકે આગળ હોઈ શકે કાં પાછળ હોઈ શકે આના સિવાય બીજી કોઈ સંભાવના ખરી કોઈ એવું સર એક્ઝેક્ટ ઊંધું હોય તો એ પાછળથી આગળ જ કહેવાશે ને કોઈ ફરક પડશે નહીં ક્લિયર પછી તમને આગળ બી કીધું કે કન્સેપ્ટ જો તમારે યાદ રાખવો હોય તો તમે આને ધારો કે પ્લસ કહેતા હો તો બી મને વાંધો નથી પણ તમારી ચોપડી જે છે ને એની અંદરમાં આ જે ફેઝ શિફ્ટ 5 ડિગ્રી છે ને એના પછી આ શરૂ થાય છે તો આને શું કીધું પાછળ છે એવું કીધું લેગિંગ એને શું આપવાનું છે લેગિંગ તો કદાચ પરીક્ષામાં વિડિયો જોતા હોઈએ અને આ કન્સેપ્ટમાં ભૂલ થાય તો એવું ના કરવું હોય તો હું અહીંયા ખાલી તમને એ કહી દઉં છું કે અહીંયા આગળ મને માઈનસ કહી આપું છું કે ભાઈ 75 ડિગ્રી પછી ચાલુ થાય છે તો આ મારું કયું થઈ ગયું લેગિંગ કે ભાઈ I1 કરતા I2 75 ડિગ્રી પછી ચાલુ થાય છે આ તમારી ચોપડી પ્રમાણે તો સર એવું કહેવાય કે ભાઈ 75 ડિગ્રી આગળ છે I1 ફાઈન આના કરતા તો આ મારું શું થઈ ગયું લીડિંગ આ કન્સેપ્ટ તમારી ચોપડીનો છે અને ચોપડી માટે એટલે ફોલો કરવાનું તો કે તમે આખો સબ્જેક્ટ આ પ્રમાણે યાદ રાખીને ગણશો તો તકલીફ ઓછી પડશે GTU માં વાંધો આવે નહીં તમને બેમાંથી જે કન્સેપ્ટ યાદ છે બંને બરોબર છે પોતાની જગ્યા પર ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એ જ રીતે આવશે આખી ગણતરીમાં કોઈ જ વાંધો નથી પણ તમે તમારી ચોપડી ફોલો કરતા હોય તો ચોપડીમાં આ પ્રમાણે છે ક્લિયર છે આમાં કોઈ ડાઉટ તો કે ભાઈ 75 ડિગ્રી કરતા પછી ચાલુ થયું તો એને લેગિંગ 75 ડિગ્રી કરતા પહેલા ચાલુ થયું તો એને શું કહેવાય લીડિંગ આ કન્સેપ્ટ માટે એટલું યાદ રાખો કે એક મિનિટ આ તમારા પપ્પા અને તમે આના તમારી વચ્ચેની ઉંમરનો તફાવત જ્યારે બી આવું લખો એટલે પપ્પા તમારા કરતા મોટા તમે પપ્પા કરતા નાના તો પ્લસ માઈનસ ની સાઈન એ રીતે યાદ રાખજો આ રીતે યાદ રાખજો તો તકલીફ ઓછી પડશે ક્લિયર છે ફેઝ ડિફરન્સ માં જે ગણતરી છે એમાં આપણી પાસે 3 ફેઝ ની સપ્લાય સિસ્ટમ બી છે કેટલા 3 ફેઝ તો 3 ફેઝ માં તમારી પાસે વોલ્ટેજ ના બી 3 અલગ અલગ સિગ્નલ હોય કરંટ ના બી 3 અલગ અલગ સિગ્નલ હોય ને મારી ઈચ્છા છે કે જે તે સમય આવે ત્યારે શીખવાડવું છે પણ તમારી ચોપડીમાં આપેલું છે આની સાથે સાથે તો એ અત્યારે સમજાઈ જાવ કે ચોથું ચેપ્ટર ચાલુ કરીએ ત્યારે સમજાવો સમજાઈ જાવ અત્યારે તો त्रिकोण आकार दोन आहे चालतं अच्छा टाइम શું છે બધાનો ઉપરના ભાગનો છે તો જરા નીચે નીચેના ભાગનો હોતા ત્રિકોણના વેવફોર્મ થઈ ગયા લો આ એક ફેઝ ચાલતો 0 થી આયો અમારો R ફેઝ છે કોણ છે R
એનાથી 120 ડિગ્રી નીચે આ મારો કયો ફેસ છે y આ બીજો ફેસ કયો છે y એનાથી 120 ડિગ્રી નીચે પાછા તો મારો કયો ફેસ હતો b हमारा त्रण अलग फेस R Y P सब बताए रखा देखे जो आ છે ને આ એને કાપી નાખવું જોઈએ આ ફેસ થયો ને આ વાય ફેસ છે નીચે વાળો તો વધારે કામ કરે હવે થોડા તમને લાગે છે થોડા થયા ત્રણ ફેસ આ ફેઝ માં વોલ્ટેજ હોઈ શકે y ફેઝ ના વોલ્ટેજ હોઈ શકે ને b ફેઝ ના વોલ્ટેજ થ્રી ફેઝ ના વેવફોર્મ દોરવા માટે આ ફેઝ ના વેવફોર્મ છે કોના છે ફેઝ આવા લાઈન ના બી આવે લાઈન વાળા વેવફોર્મ આથી બી મસ્ત એમાં જેવા છત્તા ત્રિકોણ દોર્યા હતા ને એવા ઊંધા બી દોરવાના પછી બધાના ટોપ પર બધાના બોટમ જોડવાના તો એ લાઈન ના વેવફોર્મ બની જશે આ કોના વેવફોર્મ બન્યા ફેઝ ફેઝમાં વોલ્ટેજ બી હોય કરંટ બી હોય EMF બી હોય કાં તો ફ્લક્સ બી હોય શું લેવું છે ફ્લક્સ ઓકે તો ધારો phi r છે શું છે phi r ની વેલ્યુ શું થશે phi m sin omega t ક્લિયર બીજું છે phi y જે છે એના કરતા 120 ડિગ્રી શું છે પાછળ phi m sin omega t माइनस 4 मिनट टाइम जो है नीचे 120 हाँ એટલે प्लस तो ये આવશે પ્લસ 120 ઉમેરે અને ત્રીજું જે છે એ બીજા 120 ડિગ્રી પછી આવશે કારણ કે phi m sin omega t plus 240 સર મને એવું ના કહેવું તો ભાઈ આખું ચક્કર 360 ડિગ્રી છે તો 240 ને 360 માઈનસ 120 થાય આને માઈનસ 120 થઈ ગયા તો સાહેબ આને માઈનસ 240 થઈ ગયા પ્લસ 120 કરીએ તોય સાચું છે માઈનસ 240 કરીએ તોય સાચું છે प्लस 240 को तो भी साचू माइनस 120 को तो सर एक का वेवफॉर्म लैगिंग में बतावाय लीडिंग में बतावाय એટલે કે સર ફેઝ ડિફરન્સ પોઝિટિવ વાળો भी बतावाय નેગેટિવ વાળો भी बतावाय તમે કઈ રીતે બોલો છો જેમ કે આપણે કહે છે રાજેશ ગુરુરાજ કરતા પાછળ છે તો એને શું કહેવાય ગુરુરાજ રાજેશ કરતા આગળ છે બોલાય ને એટલે વેવફોર્મ ને કયા રેફરન્સ થી બોલીએ છે એના આધારે ફેઝ શિફ્ટ પોઝિટિવ બી થાય નેગેટિવ બી થાય એટલે કે ફેઝ તફાવત પોઝિટિવ માં બી અપાય નેગેટિવ માં પણ અપાય કયા રેફરન્સ થી બોલો છો એ ઇમ્પોર્ટન્ટ છે આગળ અને પાછળ ખબર પડવી જોઈએ ક્લિયર છે આગળની થિયરી છે શું છે વેક્ટર રિપ્રેઝન્ટેશન શું છે વેક્ટર રિપ્રેઝન્ટેશન જેને કહેવાય છે સદિશ નિરૂપણ શું કહેવાય સદિશ સદિશ એટલે શું છે કે દિશાની સાથે
આપણે જે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જોઈ અથવા તો ઓલ્ટરનેટિંગ વેવફોર્મ ની વાત કરીએ છીએ તો આપણે કેટલો એરો જોઈએ છે અને પછી આ તીર બતાવી છે શું બતાવે છે તીરનો મતલબ શું કે આ દિશામાં આગળ વધશે તો એ દિશાની સાથે થયું દિશાની સાથે એને કહેવાય સદિશ શું કહેવાય સદિશ અને એનું મૂલ્ય તમે ધારો કે આવું બતાવો છો ધારો કે ઓકે એક સાઈડ પર 0 5 2 आपको खबर છે કે ધારો કે અહીંયા નામ કટ કરવા અને પછી આ ચક્રના નામ ત્યાં મૂકવું તો આ શું બની જશે સર્કલ ઓકે ને તો સર બીજી કિંમત નહીં આ એક મહત્તમ કિંમતની લાઈન આ 0 વાળી લાઈન અહીંયા મહત્તમ કિંમત વાળી લાઈન અહીંયા વેવફોર્મ નેગેટિવ આ એની એક્સિસ તો આ એક 2 3 4 બરાબર હવે 0 ડિગ્રી પર આની કિંમત ધારો કે શું છે કાં તો કંઈક અહીંયા છે 0 જોડે 0 મેચ થાય 0 જોડે 0 મેચ થાય છે પછી સર ધારો કે મારે આની કિંમત આ ઇન્સ્ટન્ટ ઉપર કંઈક જોઈએ છે સપોઝ e બાય સમથિંગ તો બટ e બાય 8 ધારો કે મતલબ e બાય 8 તો આની કિંમત મારે શું કરવું પડશે આના પર પાછી નાખવી તો પડશે કે e બાય 8 એટલે કેટલા થાય છે ઓકે ના તો અહીંયા હું પહોંચી ગયા e બાય 8 યસ ઓર નો યસ સર અજી થોડો આગળ આ જઈએ તો આ t બાય 4 છે શું છે t બાય 4 બીજી કિંમત આની સાથે થશે તો આ કિંમતનું વેક્ટર રહી જાય યસ ઓર નો યસ સર હજી આગળ આ જઈએ તો ધારો કે આ એક કિંમત છે તો કે આ t બાય અથવા તો 3t બાય 8 કેટલા 3t બાય 8 तो 3t बाय 8 में इंटीजर बनाना और कहीं आना की कीमत है सर यहाँ का है 0 देंगे आने की रिप्रेजेंट करें तो सब एग्जैक्ट वैल्यू मिलेगा आपको सर मैं क्या कहना चाहिए तो I instant तो रिप्रेजेंट करो ऐसे यहाँ અહીંયા આગળ પછી પાછો અહીંયા આગળ કન્ટિન્યુઅસલી 0 તો સર જેમ મારી પોઝિટિવ નેગેટિવ હાફ સાયકલ p તરફ જાય છે ને તો મારા ચક્કર કઈ દિશામાં વળે છે ઘડિયાળના તો સર હવે મને ખબર પડી કે વેક્ટર જે હશે એ હંમેશા કઈ દિશામાં ફરતા હશે ઘડિયાળની દિશામાં કાઉન્ટર ક્લોકવાઇઝ કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમે તો સાયકલ આગળ જવા દીધી હતી પણ સાયકલ ફરે છે કેવી રીતે મેં તમને કીધું હતું કે વેક્ટર આગળ જાય ને તો વેક્ટર એક્ચ્યુઅલી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે આ 360 ડિગ્રી કન્ટિન્યુઅસલી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પૂરા થતા જાય દરેક ઇન્સ્ટન્ટ ઉપર તમે કોઈ બી એક ઇન્સ્ટન્ટ એવો પણ બતાવો કે ડાયરેક્ટ અહીં પહોંચી જશે અહીં પહોંચી જાય તમે બતાવી રહ્યો છે થશે જ કે વેક્ટર રિપ્રેઝન્ટેશન આવું હોય
કે કોઈ બી એક સદિશની કિંમત કયા સમયે કેટલી હશે એ તમને આના પરથી ગણી શકાય. તો એને મેં સર્કલ ઉપર નાખી દીધી. તો સર્કલ ઉપરથી હવે આના બે ભાગ પડે. આ કોઈ જગ્યા અહીંયા છે તો આના બે ઘટક બનશે x અને આ બાજુ y. બને કે નહીં? તો એક તમારો કમ્પોનન્ટ બનશે x કમ્પોનન્ટ જે cos થીટા હશે. બીજો કમ્પોનન્ટ કયો હશે? y બરાબર શું હશે? sin theta. તો કેવી રીતે થાય? યાદ કરો પેલું sin અને cos નું ઘટક શીખવાડ્યું કે નથી? સારું કઈ આવડે. હા ચાલો થીટા અહીંયા કયો ખૂણો સામે sin પાસે cos કર્ણ કોણ આવું કરતો હતો ને. તો એંગલ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કર્ણ. તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ છેદમાં કર્ણ. તો cos સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો tan theta. તો સર હવે એવું થશે કે કોઈ બી એક સદિશને x અને y ઘટકમાં બતાવીએ. હા તો કોઈ બી એક ઘટકને x અને y ઘટકમાં બતાવીએ ને એને એક ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનું સદિશ નિરૂપણ કહેવાય. એટલે કે આનું ગાણિતિક સ્વરૂપ આ છે. કોઈ બી ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનું વેક્ટર રિપ્રેઝન્ટેશન એટલે કે એનું મેથેમેટિકલ ફોર્મેશન કે સૂત્રમાં એને બેસાડવાનું છે. જે તમને વેક્ટર રિપ્રેઝન્ટેશન શીખવાડ્યું છે તમે એની અંદરમાં જે જોતા હો કે t/4 t/4 t/8 3t/8 આ શું છે ખબર છે? આખી એક સાયકલ છે જેને 8 ભાગમાં વહેંચી દીધી છે. તો t/8 2t/8 3t/8 4t/8 5t/8 6t/8 7t/8 8t/8. તમે આ સાયકલના 8 ભાગ પાડે તો 45 ડિગ્રી 45 ડિગ્રીના 8 ભાગ પાડેલા છે. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. તો એ જ રીતે અહીંયા આગળ તમે જોતા હોય તો આને હું ધારો કે θ1 કહું તો આ બીજો વેક્ટર જે મને અહીંયા ધારો કે મળ્યો તો કોઈ બી એક તો આ મારો θ2 બને, આ મારો θ3 બને, આ θ4 બને, θ5 θ6 θ7 θ8 આ રીતે કન્ટીન્યુઅસલી અલગ અલગ એંગલ બનતા રહેશે. સર ધારો કે આપણે 45 ડિગ્રી વાળી વાત કરીએ તો આ મારો 45 ડિગ્રીનો મારો θ1 છે તો આ મારો θ2 135 ડિગ્રી પર સાહેબ θ3 θ4 θ5 આ પોઈન્ટ લઈ છે એંગલ તો θ5 અહીંથી લખી દે તો θ6 અને આ એંગલ લગી લાવવાનો હોય તો આમ શું કહેવાય θ7. તો આ રીતે તમે અલગ અલગ એંગલ પર આની કિંમત શોધી શકો છો. દરેક વખતે થશે શું કે તમારી પાસે બે ઘટક પડશે x એક્સિસ પર અને y એક્સિસ પર. x એક્સિસ ના ઘટકને cos ઘટક કહેવાય, y એક્સિસ ના ઘટકને sin ઘટક એટલે કે sin કમ્પોનન્ટ કહેવાય. તો આવી રીતે x કમ્પોનન્ટ અને sin કમ્પોનન્ટ ની મદદથી તમે ટોટલ આખો વેક્ટરની વેલ્યુ શોધી શકો છો. સર બે વેક્ટરનું મને એડિશન ધારો કે કરવું હોય તો આવામાં તમે કહેતા હોય તો ઓકે કોઈ બી બે અલગ અલગ સદિશ પસંદ કરો. જો એડ કરવા હશે ને તો બે એક જ ક્વોન્ટિટી પસંદ કરવાની. વોલ્ટેજ તો બંને વોલ્ટેજ, કરંટ તો બંને કરંટ, ફ્લક્સ તો બંને ફ્લક્સ, EMF તો બંને EMF. તમે કોઈ બી બે પસંદ કરો. આપણે એના પછીની વાત જ હવે શીખી લઈએ. વેક્ટરનો સરવાળો કરે ને. ચાલો બે ક્વોન્ટિટી કઈ પસંદ કરવી છે? કરંટ. ઓકે ચાલો
તો ભાઈ ગુરુરાજે કીધું કે બે કરંટ પસંદ કરવા દે, એક છે I1 એક છે I2. ચાલો I1 અને I2 બંને છે, કિંમત લખાવી પડશે. પહેલા બંનેની મહત્તમ કિંમત એક સરખી બી હોઈ શકે, અલગ અલગ બી હોઈ શકે. મહત્તમ કિંમત એવી કોઈ બી લખાઈ શકેલા આશરે કઈ લઈને લેવાનું ગણવાનું છે. બોલ ભાઈ કેટલી લેવી છે I1 ની મહત્તમ કિંમત 75. I1 ની મહત્તમ કિંમત લેવી છે 75. ચાલ તારે ભાઈ I2 ની કેટલી લેવી છે મહત્તમ કિંમત 50. ચાલ I2 ની મહત્તમ કિંમત આ ભાઈને 50 લેવી છે. બંને સાઈડનો શોધન. ઓકે ચાલ sin ઓમેગા t ઓમેગા t ખૂણા પસંદ કરવાના છે પ્લસ માઈનસ ના પ્લસ ના. તમારે ફેઝ શિફ્ટ લેવી હોય તો બોલો, ના લેવી હોય તો બોલો. લઈએ કેટલી લેવી છે પહેલામાં? પહેલામાં 30 ડિગ્રી પ્લસ માઇનસ. જો માઈનસ થી ચાલુ કરશો ને તો મને વાંધો નહીં, તમને ખબર પડી જાય કે એનો મતલબ કેટલા ડિગ્રી થાય. ઓકે આ માઈનસ 30 ડિગ્રી. ચાલો સરસ. બીજામાં ફેઝ શિફ્ટ લેવી છે બોલો ને. ચોપડી ના તો મને જો તમને શીખવાડું છું, તમારે ચોપડીની જે અંદરની વસ્તુ બરાબર, તમારે ચોપડીની એક્ઝેક્ટ રકમો લઈ લેવાનું જરૂરી છે. માઈનસ કશું બી લખવું છે, શું લખવું છે ભાઈ? પ્લસ 30. ઓકે ચાલો આની વેલ્યુ છે પ્લસ 30. હવે બંનેને મારે શું કરવા છે? એડ કરવા છે. બંનેને એડ કરવા છે ને. સરખામણી કરો 75 + 25 125 બરોબર ને? થાય એવું? કેમ ના? તમારી વાત 100% સાચી. કેમ નહીં થાય? બંને સરખા નથી. ચાલો સરસ. પણ બંને સાઈડનો શું બદલ છે? બંનેમાં ઓમેગા t તો છે. ફેઝ શિફ્ટ છે, એક આગળ છે એક પાછળ છે. તો સર મારે આ બંને એડ કરવા હોય તો થાય? સાદી રીતે ના. તો સર આના માટે તમારે શું કરવું પડે? આના માટે તમારે સદિશનો સરવાળો કરવો પડે. શું કરવું પડે? સદિશનો સરવાળો. ઓકે સર આ સદિશનો સરવાળો કેવી રીતે કરવાનો છે અમને શીખવાડો. વેક્ટર છે આ તમારી 0 ડિગ્રીની લાઈન છે. 0 ડિગ્રી પર તમારો પહેલો વેક્ટર કેટલો છે? -30 ડિગ્રી પર. આ ધારો -30 ડિગ્રી થાય. યસ ઓર નો? યસ. તો આ મારું શું થયું? પહેલો વેક્ટર એનો કિંમત શું છે? I1 કેટલી છે? 75 sin ઓમેગા t. હવે -30 જરૂર નહીં કે એ લખેલા છે પણ તો સાહેબ બતાવો -30 બતાવી દીધા. તો હવે આનો પોઈન્ટ અહીંયાનો અહીંથી મારે એડ કરવાનો થાય. બીજો વેક્ટર શું છે? I2 એની ફેઝ શું છે? +30. તો અહીંથી મારે બીજા શું કરવા પડશે? આયા +30 ડિગ્રી. યસ ઓર નો? યસ. આ શું બન્યું? I2 બરાબર 50 sin ઓમેગા t પ્લસ 30. તો આ શું બની ગયું? રિઝલ્ટન્ટ. શું બની ગયું? રિઝલ્ટન્ટ I ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? I1 પ્લસ I2. જો અહીંથી શરૂ કરો 0 થી I1 થી I2 તો આ બંનેનો સરવાળો શું થાય? I1 વત્તા I2 સદિશ. સર આ કે આ O આ A B અને આ પર C.
સરનો આ માઈનસ 30 હતું અને થી આ પ્લસ 30 આની કિંમત શોધવી પડશે તો આ મળશે ઉપરવાળું અને આ મળશે આપણને એનો સરવાળો કરીએ એટલે શું મળી જાય જવાબ શું મળી જાય આને કહેવાય છે વેક્ટર એડિશન શું કહેવાય બે સદિશનો સરવાળો તો કેવી રીતે માંથી શોધાય તો જો પહેલાની કિંમત શું છે 75 શું છે એનું મેગ્નીટ્યુડ થાય તો -30 ડિગ્રી છે તો એના કેટલા કોમ્પોનન્ટ હશે બે x ઘટકમાં શું લખાય cos -30 ડિગ્રી y ઘટકમાં શું લખાય sin પ્લસ -30 ડિગ્રી માઈનસ છે ને ભાઈ તો એક પ્લસ શું કામ કરે છે આવું પહેલાનું ગણાશે એવું બીજાનું ગણાશે x બરાબર sin cos +30 અને y બરાબર sin +30 મેગ્નીટ્યુડ કેટલું છે એનું 50 એટલે 75 થયું ચાલો આની કિંમત શું થાય 75 cos -30 ડિગ્રી કેલ્ક્યુલેટરમાં થાય 64.95 એમ્પિયર કરંટ છે ને પેલો અને આ સાઈનમાં -30 -37.5 -37.5 ડન ચલો वो 50 cos 30 43.30 અને આ 25 50 60 30 થઈ ગયું સર આ તો કિંમત શું થઈ ગઈ હવે આ બંનેનો સરવાળો તો સાહેબ ખબર છે 64.95 43.30 37.50 માઈનસ વત્તા 25 હા કરના તો x બરાબર શું થાય x1 વત્તા x2 y બરાબર y1 વત્તા y2 x1 ની કિંમત કેટલી છે 64.95 43.30 108.25 અને આ -38.50 ને 25 તો -12.25 આયું સર રિઝલ્ટન્ટ શું થશે સરવાળો સાદો સરવાળો સદિશ છે શું છે સદિશ તો એનું મેગ્નીટ્યુડ ક્યાં આવશે શોધવાનું એ આવશે મોડ ધારો કે મોડ i શું કરું છું અંડર રૂટમાં ix2 i y2 x કોમ્પોનન્ટ શું હતો 108.25 નો સ્ક્વેર પ્લસ y કોમ્પોનન્ટ -12.25 નો સ્ક્વેર 96 આવે જવાબ આખો સરવાળો તો I શું આવે છે 96 એમ્પિયર બરોબર છે 96 સર 75 અને 50 નો સરવાળો તો 96 આવે હા ભાઈ હજી સર તેની વચ્ચેનો એક જ સીધા આવે તો 96 ભાઈ 108.54 એટલે કરે પછી પણ એંગલ થીટા tan inverse y by x y કોમ્પોનન્ટ કેટલો હતો -12.25 છે તો tan inverse -12.25 upon 108.94 -0.78 પણ એનો tan inverse કર્યો કેટલું થીટા -6.41 ડિગ્રી ડન તો સર હવે મારે રિપ્રેઝન્ટ કરવો તો શું થાય આ બંનેનો સરવાળો થાય ને તો મને I 108.94
ઓમેગા ટી માઈનસ 6.41 ડિગ્રી આ રિઝલ્ટન્ટ બન્યું આ શું બન્યું આને કહેવાય વેક્ટરનો સરવાળો જો તમારી ચોકડીએ જે 0 ડિગ્રી ને પછી ફેઝ શિફ્ટ ને 1 ની અંદર બતાવ્યું છે એના કરતા અલગ રીતે આપણે આખો દાખલો ગણી નાખ્યો તો સદિશ નિરૂપણ કરીને એના દાખલા ગણવાની એક મેથડ આ છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આ છે કે I1 અને I2 અને આનો ડિપેન્ડન્ટ સરવાળો સિમ્પલ આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે અને આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે લખો एक्चुअली भाई जरा थीटा कैलकुलेट करता तो ये माथे भूलથી 108.94 લખાઈ ગયું હતું જે જવાબ હોય y/x એટલે 108.25 કરવા પડશે એના લીધે જવાબ -6.45 ડિગ્રી આવશે અને એટલે -6.45 ડિગ્રી થી બતાવવાનું રહેશે તો એક કરેક્શન હતું એ ખાલી કહી દીધું તમને એક્ઝામ્પલ 1.7 પેજ નંબર पेज नंबर 16 चैप्टर 1 बुक अतुल प्रकाश ओके चलो रकम में काय करो I1 बराबर स्मॉल I1 बराबर 10 sin 10 sin कौंस में ओमेगा t वत्ता पाई ना छेदમાં मतलब पाई बाय 3 ओके एम्पियर्स આ પહેલો કર્યું પછી I2 बराबर 20 sin I2 बराबर 20 sin कौंस में ओमेगा t वत्ता पाई बाय 2 मतलब पाई बाय 2 ओके पाई बाय 2 एम्पियर I3 बराबर 15 sin कौंस में ओमेगा t वत्ता 2 पाई बाय 3 मतलब 2 पाई बाय 3 આટલા એમ્પિયર છે ઓકે તો શું કરવાનું ચાલવાનું કરંટ એન્ડ રેકરન્ટ એડ ઓકે તો આ ત્રણ મારા સદિશ છે અને આ ત્રણ સદિશનો મારે શું કરવાનું છે સરવાળો એટલે મારે જવાબ શું થશે ખબર છે I = I1 I2 I3 આટલું લાવવાનું છે આ તો થાય સ્મોલ I1 સ્મોલ I2 સ્મોલ I3 નો વેક્ટર સમ કરવાનો છે મારે આ જવાબ લાવવાનો છે ઓકે સર બતાવો તો કેટલું છે તો કોઈ આવું છે પહેલું જે છે ને એની કિંમત છે ધારો કે આ મારી કિંમત કેટલી છે 10 પાઈ બાય 3 પાઈ એટલે 180 ડિગ્રી થાય 180 ભાગ્યા 3 એટલે 60 ડિગ્રી 60 ડિગ્રી રોટેશન આ મારો વેક્ટર કયું વેક્ટર 10 એટલે આ મારો વેક્ટર છે I1 આટલો છે 60 ડિગ્રી પર બતાવી બીજું કેટલા પાઈ બાય 2 અને એની કિંમત કેટલી છે 20 તો એ 90 ડિગ્રી અને આની કિંમત છે આ 10 છે તો પેલું 20 એટલે થોડું વધારે બતાવવું પડશે આ સાઈડ અહીંયા આગળ બતાવતા 20 અને એંગલ બતાવી દો 90 ડિગ્રી એટલે પાઈ બાય 2 ચાલે ઓકે અને ત્રીજું કેટલા છે 15 સર થોડું ઓછું 15 ઓકે 15 બતાવી દઈશું એનો કેટલા છે 2 પાઈ બાય 3 એટલે 2 ગુણ્યા 180 360 ભાગ્યા 3 એટલે 120 ડિગ્રી તો આ મેળો પછી 120 બતાવો સમીકરણ થઈ છે એટલે આ થઈ ગયા મારા 120 ડિગ્રી 120 ડિગ્રી થઈ ગયા અને એનું મૂલ્ય કેટલું છે 15 તો 10 અને 20 ની વચ્ચે બાદ દીધા 15 ચાલે હવે મારા ત્રણ અલગ અલગ સદિશને એક સાથે ભેગા કરવાના છે સર બે ઘટક પડશે x કોમ્પોનન્ટ y કોમ્પોનન્ટ આ y કોમ્પોનન્ટ આ x કોમ્પોનન્ટ એવું માનો x કોમ્પોનન્ટ y કોમ્પોનન્ટ અને એંગલ તમે રેડિયન માંથી ડિગ્રી મોડમાં કરી દીધેલા છે તો સર હવે 1 મિનિટમાં આને મેથેમેટિકલી લખી નાખવા છે
લખી રાખ્યો છે ઓકે તો આ આકૃતિ રહેવા દઉં છું અને અહીંયા લખવાનું જે છે નીચે લખું છું તો મારો પહેલો કોમ્પોનન્ટ છે I1 I2 I3 એનો મેગ્નીટ્યુડ લખી દઉં ત્રણના મેગ્નીટ્યુડ ચલો I1 નું મેગ્નીટ્યુડ કેટલું છે 10 I2 નું 20 અને I3 નું 15 મેગ્નીટ્યુડ લખાઈ ગયા હવે cos કમ્પોનન્ટ લખો શું લખવાનું છે x કમ્પોનન્ટ લખી દઈએ અને બીજો કયો કમ્પોનન્ટ આવશે y કમ્પોનન્ટ આવશે કે નહીં ભાઈ ઓકે ચલો x કમ્પોનન્ટ 10 cos sin 10 cos 60 થાય ને 10 નો કર્ણ એટલે મેગ્નીટ્યુડ અને x કમ્પોનન્ટ બદલો એટલે x બદલો એટલે cos 60 ડિગ્રી 60 ડિગ્રી નો ખૂણો છે તો 10 cos 60 લખાય મારાથી એવી રીતે y કમ્પોનન્ટ માં શું લખાશે જો મેગ્નીટ્યુડ તો છે પણ જો સમજો કેવી રીતે લખું છું હું તમને આ સાદું સમજાવું તમારો 60 ડિગ્રી ના ગુણાકાર છે 60 ડિગ્રી ના ગુણાકાર છે યસ એનો x કમ્પોનન્ટ એટલે શું થાય એનો પડછાયો અહીંથી આમ પડ્યો અને આ બાજુ પર એનો પડછાયો અહીંથી આમ યસ ઓર નો યસ સામે sin પાસે cos કેટલા ડિગ્રી છે 60 ડિગ્રી 60 ડિગ્રી કર્ણ કેટલો છે કે 10 એમ્પિયર છે 10 લખાય કે નહીં તો x કમ્પોનન્ટ માં શું લખાય 10 cos 60 અને y કમ્પોનન્ટ માં sin તો મે x માં શું લખાય 10 cos 60 y માં 10 sin 60 10 sin 60 લખાય ઓકે ચલ એવી રીતે બીજામાં શું લખાશે મારાથી 20 cos 19 90 ડિગ્રી નો ખૂણો છે ને પાય તો y કમ્પોનન્ટ માં શું લખાય 20 sin 19 લખ્યું ચલો ત્રીજા માટે લખાઓ ત્રીજા માટેનો ખૂણો કેટલો છે 120 તો લખાઓ ચલો 15 cos 120 અને આ બાજુ y કમ્પોનન્ટ માં 15 sin 120 ચલો 10 cos 60 એની કિંમત કેટલી થાય 5 ઓકે 20 cos 90 8.6 20 cos 90 છે 0 15 cos 120 minus 75 minus 75 point नहीं 15 से डन चलो 10 sin 60 point 8.66 આવે છે 20 sin 90 20 15 sin 120 5.99 થઈ ગયું ચલો x નો સરવાળો અને y નો સરવાળો 5 + 0 + -7 એટલે -2.5 આવે હવે 8.66 20 + 12 એટલે 33 ને 8 41.65 આવે છે તો 41.65 આ શું થયું મૂલ્ય દઈએ બંને તો રિઝલ્ટન્ટ કરંટનું મેગ્નીટ્યુડ શું આવશે મેગ્નીટ્યુડ કરંટ I = √ix² + Iy² લખાય કે નહીં આવું ચલો ix કેટલા છે -2.5 ચલો હવે ઓકે 728.17 આનો અંડરરૂટ કાઢો અંડરરૂટ અને પછી શું લખવાનું આન્સર 41.57 આવે છે ભાઈ
41 plus 41.57 41.57 આવે છે આ શું થઈ ગયું મૂલ્ય અને એનું રિઝલ્ટન્ટ થીટા તો થીટા બરાબર tan ઇન્વર્સ y x થાય y ની કિંમત કેટલી છે 41.65 સર 41.73 41.72 તમે ગણી ગયા છે કેલ્ક્યુલેટર તમારા હાથમાં છે 41.72 સોરી 65 y કમ્પોનન્ટ અપોન x કમ્પોનન્ટ માઈનસ 2.5 ચાલો આનો tan ઇન્વર્સ શોધો એટલે શિફ્ટ અને tan શિફ્ટ દબાઈ શું દબાવવાનું છે tan એટલે tan ઇન્વર્સ આવી ગયું કૌંસ કરવાનો કૌંસમાં લખવાનું 41.65 ભાગ્યા માઈનસ 2.5 minus 35.44 માઈનસ 35.44 માઈનસ 35.44 ડિગ્રી યસ ઓર નો તો રિઝલ્ટન્ટ હવે શું લખાય 41.72 sin ઓમેગા t માઈનસ 35.44 ડિગ્રી આ મારું શું મળી ગયું I રિઝલ્ટન્ટ જવાબ 41.72 sin ઓમેગા t માઈનસ 35.44 ડિગ્રી એમ્પિયર આવે છે જવાબ તમારા ચોકડીમાં એમાં 41.75 કહે છે અને પાછળ 1.63 એ તો પ્લસ ખોટું છે માઈનસ 35.44 ખોટું છે એ કેટલું છે એ ખોટું છે સર એ ગણ્યું પણ એ માઈનસ 86 આવે છે 80 લાવ and in the bracket 41.65 બરાબર છે divided by 2.56 ડિગ્રી આવે છે તો તમે માઈનસ 35.56 છે માઈનસ 86.56 ડિગ્રી તો આ જવાબ થઈ જશે માઈનસ 86.56 ડિગ્રી હવે તમારો જવાબ મેચ થઈ ગયો ચોકડીમાં તો તમે કઈ આગળ બરાબર છે બતાય તો લાય તો ના ભાઈ, બંને સેમ જ છે તમારી ચોપડીની અંદરમાં જે જવાબ છે ને યાદ છે મેં તમને યાદ કર્યો કે શીખવાડેલું હતું કે પેલું માઈનસ 120 લખો કે પ્લસ 240 લખો એક જ છે પ્લસ 140 240 લખો કે માઈનસ 120 લખો સેમ છે સર મારે હવે માઈનસ ની રીતે નહીં પ્લસ ની રીતે ફેઝ શિફ્ટ આપી છે તો હાફ સાયકલ બદલાય છે અહીંથી આ હાફ સાયકલ તો 180 માઈનસ કરતો 180 પ્લસ કરાય તો 180 માઈનસ આ એંગલ કયો 86.56 ડિગ્રી તો 93.44 પોઝિટિવ કહેવાય તો આ ફેઝ શિફ્ટ ને પ્લસ 93.44 ડિગ્રી બતાવાય સર મારે 180 બાય પાઈ કરવા છે તો પાઈ બાય 180 તો ઇન્ટુ પાઈ ઇન્ટુ આન્સર ડિવાઇડેડ બાય 180 1.63 भी આવશે 1.63 રેડિયન એ જ આગળ તે પાઈ બાય 180 ની રીતે આલેલું છે મારા ભાઈ જુઓ તો ખરા યાર રેડિયન મોડમાં તો એ રેડિયન મોડમાં જોઈએ છે તો રેડિયન મોડમાં પ્લસ 1.63 આવશે રેડિયનમાં તો મેં પાઈ બાય 180 ની રીતે કરી દીધું તો આ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 41.72 sin omega t plus 1.63 degrees radians માં કરંટ એમ્પિયર ભાઈ જે ફેઝ શિફ્ટ નેગેટિવ માં બતાવો છો એને પોઝિટિવ માંથી બતાવી શકાય અને ડિગ્રી મોડ માંથી રેડિયન મોડ માં બી કન્વર્ટ કરી શકાય તમારો જવાબ પહેલી વાર ભાઈ સાચો થયેલો છે તમે ગભરાશો ના તમારો જવાબ કઈ ખોટો નથી -86.56 is the right answer એ કઈ ખોટો નથી જવાબ એ સાચો જ છે પણ એને શું કરવું આ રીતે કે તમે અહીંથી જે આ રિઝલ્ટ નામ બતાવ્યું ને આ નહીં અહીંથી આમ બતાવો
તો જે આમ ધ્યાન આવતું હતું એના કરતા આમ ધ્યાન ગયા તો આમ નેગેટિવ આવ્યું તો આમ પોઝિટિવ. સિમ્પલ આ એક છે એટલે -86.56 એના આપણે તો +93.44 ડિગ્રી મોડમાં અને રેડિયન મોડમાં બતાવો હોય તો 1.63 રેડિયનમાં આ કયા મોડમાં આવે રેડિયનમાં +1.60 એને માઈનસ પોઈન્ટ સમથિંગ भी થશે માઈનસ 1 પોઈન્ટ સમથિંગ માં भी થાય અગર -86.56 અને 180 બાય પાઈ करना पड़े तो -86.56 પાઈ બાય 180 तो ये फेज शिफ्ट नेगेटिव માં भी आने की साચી છે तो कोई भी एंगल તમે નેગેટિવ માં भी બતાવી શકશો પોઝિટિવ માં भी બતાવી શકશો ડિગ્રી માં भी કહેવાય રેડિયન માં भी કહેવાય ક્લિયર